જિંદગી ઘણી મોટી છે. આજના સમયમાં એક નાની નાની વાતોમાં લોકો ડિપ્રેશનનો શિકાર બની આત્મહત્યા કરતા હોય છે. એ લોકો કંઈ પણ વિચાર્યા વગર બસ એક જ વસ્તુ સમજે છે કે મારી આ જિંદગીની આ છેલ્લી એક્ઝામ હતી. પણ આ જેટલા પણ લોકો વિડીયો જોવે છે એને મારે ખાસ કહેવું છે કે જિંદગીની કોઈ પણ એક્ઝામ તમારી આખરી નથી હોતી, લાસ્ટ એક્ઝામ નથી હોતી. અનેક એવી મુસીબતોથી સામનો કરીને નીકળવાનું છે. જો આવી રીતે આપણે આટલી નાની નાની વાતોમાં કાં તો પછી મોટી પણ હોય પણ એને લઈને આપણે આપણું જીવન ટૂંકાવી દઈએ, એટલાથી આપણાથી કોઈ મોટો મૂર્ખ માણસ નથી. તમને ભગવાને આટલું સરસ જિંદગી, આટલું સરસ માણસનો અવતાર આપ્યો છે તો એ કંઈક વિચારીને આપ્યો છે. માણસનો અવતાર એટલે દરેક જીવોનું ભલું કરવાવાળો અવતાર. પણ તમે પોતાના સ્વાર્થથી તમે જ્યારે પોતે કંઈક માગતા હોવ છો અને નથી થતું અને ત્યારે તમે આવું પગલું ભરો છો, એટલા હર્ટ થઈ જાઓ છો. પણ બસ જ્યારે પણ આવી સિચ્યુએશન આવે ત્યારે એક જ વાત વિચારવાની છે કે કોઈ પણ સમય એ સ્થિર નથી હોતો. આજે મુસીબત આવી છે, આવતીકાલે મુસીબત નીકળી જશે, જતી રહેશે. અને એ સમયે જો આપણે સ્ટેબલ રહ્યા તો આપણે ખુદ યાદ કરીને આપણે હસીશું આપણા ઉપર કે આપણે શું શું વિચારતા હતા. કારણ કે જો કદાચ આવો ટાઈમ આવે તમારી લાઈફમાં તો એ પન્નું છે બુકનું, એ પેજ છે, એને પલટી દેવાનું છે. ઘણા બધા ચેપ્ટરો છે. જો આ ચેપ્ટર નથી સારું, આ ચેપ્ટરથી તમે હર્ટ થયા છો તો એ ચેપ્ટરને ક્લોઝ કરો અને નેક્સ્ટ ચેપ્ટર સાથે તમે આગળ વધો. પણ ક્યારેય એ નેગેટિવ થોટ, નેગેટિવ વિચાર નથી લાવવાનો. ક્યારે નથી વિચારવાનું કે હવે શું થશે. જે પણ થાય છે સારા માટે થાય છે. જે પણ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે. ભગવાન ક્યાંક ને ક્યાંક આપણા માટે સારું ઈચ્છતો હશે. ચાહે ભલે આપણને ગમે એટલું કડવું લાગે પણ એને એક્સેપ્ટ કરવાનું છે અને આગળ વધવાનું છે કે નહીં, મારે હજુ ઘણું આગળ કરવાનું છે. કદાચ મારી લાઈફમાં મુસીબત આવી છે તો મને ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ કરવા માટે આવી છે. સો પ્લીઝ ક્યારે નેગેટિવ થોટ ના લાવશો અને પોતાના પરિવારનું ખાસ વિચારો. આવનારી એક્ઝામ પણ આવી રહી છે બોર્ડની, ત્યાં પણ દરેક વિદ્યાર્થીને કહું છું કે તમારી આ આખરી એક્ઝામ નથી. આનાથી પણ અનેક એક્ઝામો તમારી લાઈફમાં આવવાની છે અને એનો સામનો કરવાનો છે. અને બસ એ જ રીતે હંમેશા પોઝિટિવ રહો. ધન્યવાદ.